દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત 8મી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો, જેમાં ખાસ કરીને 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરીને તેમણે સૌને ચોંકાવી દીધા। આ નિર્ણયનો ખાસ લાભ દેશના મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને થશે। આ સાથે જ ખેડૂતો, શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી। ત્યારે આવો જાણીએ। આગામી 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે। કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદામાં વધારો, 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયાની લોન મર્યાદા કરવામાં આવશે। બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે। નાના ખેડૂતો અને વેપારીઓને થશે ફાયદો। નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ, પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે। એમએસએમઈ માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે। 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે। સ્ટાર્ટઅપ માટે લોન રૂપિયા 10 કરોડથી વધારીને રૂપિયા 20 કરોડ કરવામાં આવશે। ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે। મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રમકડા ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવશે। 23 આઈઆઈટીમાં 1.35 લાખ વિદ્યાર્થીઓ છે। આઈઆઈટી પટનાનો વિસ્તાર કરવામાં આવશે। એઆઈ માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂપિયા 500 કરોડની જાહેરાત। આગામી 5 વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં 75,000 સીટો વધારવાની જાહેરાત। 12 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ નહીં। 12 લાખ રૂપિયાથી વધુ અને 16 લાખ રૂપિયા સુધીની આવક પર 15% ટેક્સ લાગશે। 15 લાખથી 20 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ લાગશે। 20 લાખથી 25 લાખ રૂપિયાની આવક પર 25% ટેક્સ લાગશે। 25 લાખ રૂપિયાથી વધુ રકમ પર 30% ટેક્સ લાગશે। નોકરિયાત લોકો માટે રાહતના સમાચાર। ઇન્કમ ટેક્સ પર 12 લાખ સુધી કોઈ જ ટેક્સ કપાશે નહીં। 1 લાખ મહિને આવક તો કોઈ જ ટેક્સ નહીં। HDR સસ્તી વસ્તુ, મોબાઈલ ફોન, ઈવી કાર, એલઈડી ટીવી, મોબાઈલ ફોનની બેટરી, અનેક દવાઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, લેધર જેકેટ, કેન્સરની 36 દવાઓ, મોંઘી વસ્તુ, લક્ઝરી કાર, ઇલેક્ટ્રોનિક્સ, કપડા, ફર્નિચર, મોંઘા રમકડા, યાટ્સ અને લક્ઝરી બોટ। HDR બજેટની કેટલીક મહત્વની જાહેરાત। 1 લાખ અધૂરા મકાનોનું બાંધકામ પૂર્ણ કરાશે। સ્ટેટ માઇનિંગ ઇન્ડેક્સ બનાવાશે। પર્વતીય વિસ્તારમાં બનશે નાના એરપોર્ટ। 120 જગ્યા માટે ઉડાન સ્કીમની જાહેરાત। બિહારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખુલશે। 20,000 કરોડનું પરમાણુ ઉર્જા મશીન। પટના એરપોર્ટને વિકસિત કરાશે। શહેરી વિકાસ માટે 1 લાખ કરોડનું ફંડ। મિથિલાંચલ માટે સિંચાઈ યોજનાની જાહેરાત। HDR મહિલાઓ માટે જાહેરાત। SC/ST ના MSME મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોન યોજના। પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે। HDR વૃદ્ધો માટે મહત્વની જાહેરાત। વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી। TDS મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી। તમે 4 વર્ષ માટે અપડેટેડ ITR ફાઇલ કરી શકો છો। દેશમાં 200 ડે કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે। તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે।
6 જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી 5% ઘટાડી. 37 અન્ય દવાઓ અને 13 દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ. એસટીઆર ખેડૂતો માટે જાહેરાતો. બિહારમાં મખાના બોર્ડ સ્થાપવામાં આવશે. કપાસના વધારે ઉત્પાદન માટે યોજના. ભારતના પરંપરાગત વસ્ત્ર ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકવાનો ઉદ્દેશ. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. દેશમાં પીએમ ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી. 100 જિલ્લાઓને લાભ મળશે. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે. બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે. કપાસના ઉત્પાદન માટે 5 વર્ષની કાર્ય યોજના. ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આસામના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. એસડીઆર યુવાનો માટે જાહેરાતો. દેશના 23 આઈઆઈટીમાં 6500 બેઠકો વધારવામાં આવશે. મેડિકલ કોલેજોમાં 10,000 બેઠકો વધશે. 500 કરોડ રૂપિયાથી 3 એઆઈ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડને પ્રોત્સાહન આપશે. કૌશલ્ય વધારવા માટે 5 રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે. આઈઆઈટી પટનાની ક્ષમતાનો વિસ્તાર કરાશે.